નમસ્તે મિત્રો. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મેરિટ કેવી રીતે ગણાય છે. ઘણા વિદ્યાર્થીઓને 60% અને 40% વાળો નિયમ સમજાતો નથી. તો આજના આ વિડીયોમાં આપણે એગ્રીકલ્ચર મેરિટ એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. સૌપ્રથમ એક મહત્વની વાત સમજી લો. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીમાં મેરિટ બે ભાગ પરથી બને છે. પ્રથમ 60% વેટેજ ધોરણ 12 સાયન્સના મેઇન સબ્જેક્ટ્સના માર્ક્સનું હોય છે. જો તમે બાયોલોજીવાળા વિદ્યાર્થી હો તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના માર્ક્સ ગણાય છે. અને જો તમે મેથ્સવાળા વિદ્યાર્થી હો તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના માર્ક્સ ગણાય છે. બીજું 40% વેટેજ ગુજકેટના માર્ક્સનું હોય છે. પરંતુ એક મહત્વની વાત યાદ રાખજો. ધોરણ 12ના બધા સબ્જેક્ટ્સના માર્ક્સ ગણાતા નથી. માત્ર મેઇન સબ્જેક્ટ્સના માર્ક્સ ગણવામાં આવે છે. ચાલો હવે એક એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે કોઈ વિદ્યાર્થીને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં મળીને 300માંથી 180 માર્ક્સ આવ્યા છે અને ગુજકેટમાં 120માંથી 72 માર્ક્સ આવ્યા છે. હવે સૌથી પહેલા બોર્ડ માર્ક્સનું 60% ગણાશે. તે માટે 180ને 300થી ભાગવાનું અને એનો 60થી ગુણાકાર કરવાનો. એટલે બોર્ડનું મેરિટ 36 મળશે. હવે ગુજકેટનું મેરિટ ગણીએ. ગુજકેટના 40% ગણાશે. તે માટે 72ને 120થી ભાગવાનું અને એનું 40થી ગુણાકાર કરવાનો. એટલે ગુજકેટનું મેરિટ 24 મળશે. હવે 36 અને 24નો સરવાળો કરીએ તો ફાઇનલ મેરિટ થાય 60. આ રીતે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું મેરિટ તૈયાર થાય છે. અને આ મેરિટના આધારે એસડીએયુ, જેએયુ, એનએયુ અને એઈયુમાં એડમિશન આપવામાં આવે છે. જો તમને હજુ પણ મેરિટ ગણવામાં પ્રોબ્લેમ પડતી હોય તો કમેન્ટમાં તમારા બોર્ડ અને ગુજકેટના માર્ક્સ લખજો. અમે તમારી મેરિટ કેલ્ક્યુલેટ કરીને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું. અને એગ્રીકલ્ચર એડમિશન, મેરિટ, ચોઇસ ફિલિંગ, ડોક્યુમેન્ટ્સ અને કોલેજ સિલેક્શન અંગે નિયમિત અપડેટ્સ માટે અમારું વોટ્સએપ ગ્રુપ જરૂર જોઈન કરજો. ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. આવી જ યુઝફુલ માહિતી માટે અમારી એગ્રીબંધુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.